ફાફડા બનાવવા માટે થઈને એક કાથરોટની અંદર આપણે અડધો કિલો બેસન ચાળી લેશું, એટલે શું ગાંઠા ન પડે. તો વ્યવસ્થિત રીતના આપણો બેસન કે ચણાનો લોટ ચડાઈ જાય ને એના પછી એમાં 1 ચમચી જેટલો અજમો હાથેથી મસ્ત ક્રશ કરીને ઘસીને અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. એના પછી બંનેને આપણે હળવે હાથે મિક્સ કરી લેશું અને એ મિક્સ થઈ જાય ને એના પછી આપણે એમાં વચ્ચે થોડોક ખાડો પાડી દઈશું. એક બાઉલની અંદર 100 મિલીગ્રામ તેલ અને 125 ml પાણી લઈને બંનેને મિક્સ કરીને એમાં નાખી દઈશું આપણે 10 ગ્રામ જેટલો પાપડખાર. પાપડખાર ન હોય તો ખાવાનો સોડા બી હાલે. અને આ રીતના ફેટીને મસ્ત મિક્સ કરી લેશું. પછી બેસનની અંદર એ મિશ્રણ નાખીને પાણી નાખ્યા વગર આપણે એનો લોટ બાંધી લેશું. થોડીક મહેનત લાગશે પણ મજા આવશે. તો જો આ ટાઈપનો આપણો લોટ બંધાઈ જાય ને પછી એને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. અને અહીંયા મરચાં કાપી લેશું, કડી પત્તા લઈ લેશું. એક બાઉલની અંદર બેસન અને પાણીને મિક્સ કરી દઈશું. તપેલીમાં તેલ ગરમ થઈ જાય એમાં નાખી દઈશું રાઈ, હિંગ, કડી પત્તા, મરચાં અને બેસનનું પાણી. એટલે આપણી કઢી બનવા માટે થઈને રેડી થઈ ગઈ છે. હવે કઢીને ઉકળવા દેશું. ખમણેલા પપૈયાની અંદર મરચું, મીઠું, ખાંડ નાખીને આ ટાઈપનો સંભારો બનાવી લેશું. એના પછી આપણા લોટને આપણે મસ્ત મસળીને ચીકણો કરી દઈશું. એના ઉપર ખાંડેલી મરી નાખશું અને હજી વધારે થોડો ચીકણો કરી નાખશું. અને એના પછી આ રીતના આપણે આપણા ફાફડાને બનાવી નાખશું. તો મસ્ત મજાના જો આપણા ફાફડા બનીને તૈયાર થઈ ગયા છે. મીડિયમ આંચ ઉપર આપણે એને તળી લેશું. આપણે વણેલા ફાફડા બેય બનાવ્યા છે. તો જો આપણા મસ્ત ફાફડા અને વણેલા બનીને તૈયાર થઈ ગયા છે. એની ઉપર નાખી દઈશું હિંગ. અને આ આપણા કાચા પાકા સંભારા કઢી બધું તૈયાર થઈ ગયું છે. તો હાલો આવી જાઓ ફાફડા ખાવા માટે થઈને.